આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને જે પ્રવીણ રામ છે તે છેલ્લા ઘણા સમયથી જેલની અંદર બંધ છે। બોટાદનો આજે સમગ્ર કડદાકાંડ સામે આવ્યો હતો, એને જ લઈને તેમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને આપણે જોયું હતું કે તેમની સાથે બીજા ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હવે વિડીયો કેસની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળ્યા છે। તેની સાથે બોટાદ કડદાકાંડનો જે આ સમગ્ર કેસ હતો એને લઈને હવે 31 તારીખ આપવામાં આવી છે। આ વિષયને લઈને મેં જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ જોડાયા છે। સાગરભાઈ, જે રીતે આખો વિડીયોનો કેસ હતો એને લઈને શું અપડેટ છે ને બોટાદ કડદાકાંડની અંદર જે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર બંધ છે એ કેસને લઈને શું અપડેટ છે? ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તાવ જેનું કોઈ